કમરમાં દુખે. હેલો મારો હાંભળો બાપા હુવા દે ને અટાણે 5 છે તમે કવર આખો દી હાવ હેલો અટાણે હેલો ગમે તે પાછળ કે મૂક્યું ને હેલો હેલો બીજી વાત નહીં. હુવા દેવાય તો હુવા દે શાંતિથી. ઈયાડો છેતી માણા અટાણે કામે વર્ગી ગયા અટાણે કઈ કરો અટાણે ઉઠાયા ટાઈપનું. હા તમારે તો કઈ દેવું ઉઠવું તમારે કઈ કામ ધંધો છે? અમને એમ હતું કે અમે ગઈટે ગટ પડે તમે અમારું ધ્યાન રાખજો અને કઈક કરશો. ત્યાં ધ્યાન રાખો હેલો સાંભળવા ધ્યાન રાખવાનું. આ તમને આ ઉઠાડવા હાટું થઈને બધું મારે કરવું પડે અહીંયા મારે ખખડાવા તો ન હોય તો ખખડાવાય એમાં કઈ ન હોય ખખડાવી દેવાનું. ખખડાવાનું ન હોય અટાણમાં કામ ધંધે જાઓ અને કાલથી વેલા ઉઠતા જાજો. કઈ નહીં ઉઠાવા દેતા કાચ લાગે બહુ તો વેતી ના થઈ જાજો અહીંથી ને. હા તે વાંધો નહીં તમને હરિદ્વાર મોકલી દેવા. હા એ તમે કરશો તો લગભગ છેલ્લે વૃદ્ધાશ્રમમાં જવા દેવા. હા આવી ખબર હોત તો તમને પેલા મૂકી આવે તને આશ્રમમાં તો મૂકી દેવાય ને. હવે વેતા થાવ આલો આલો વટણો ધડ કરો માં. આમાં જ હોય તમારું કાલમીનું બાપા. હા ઉઠી જાજો કાલથી વેલા. હવે કપા ધરની પરજા મઈડી બધી હજી તો હજી તો બીજો ક્યાં રખડતો હોય છે રેઢિયાર. એ એના જેવો નીકળે નહીં તો સારું છે. એટલા વીઘા એ વેચવી જો છે મારે. મારા લાખાને ફોન કરવા દે મારા મિત્રને એની પાસેથી કઈક સલાહ લઉં છું. લાખાભાઈ. હા બુનભાઈ બોલો બોલો. કઈ બાજુ છો ભાઈ? કઈ જોકિંગ કરવા આવ્યો આમ? વોકિંગ કરવા આવ્યા છે. તબિયત પાણી હારા ને? અરે હારા હો તમે કયો? હવે તબિયત તો આમ તો સારી છે. થોડી ઘણી તકલીફ છે છોકરાઓની. હવે તમે આવો તો વાત કરીએ. અને બે ભાઈઓ કદીના મળ્યા નથી તો બેસીએ. ડખા થયા છોકરાઓને ને? ડખા કઈ નથી પણ હજી આ હોતા જ રહી છે. કામ ધંધા કઈ કરતા નથી ને આવી રીતના ના હાલે ને. ચાલો આગળ 5 મિનિટમાં આવું. આ વાંધો નહીં આવજો હાલો. હા આવો 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 લાખાભાઈ આવો. લે ભીમભાઈ કેમ છે? મજામાં? મજા મજા આવો. અરે રાજા ટાઈમે મળ્યા આપણે બે મિત્ર. હા બેહો બેહો લ્યો. હા તમારો ફોન આવ્યો તો હું છે જઈ આવું હું છે હું નહીં. હા એ સારું કર્યું તમે. હું જોકિંગ કરવા ગયો તો હા તો તમારો ફોન આવ્યો. બરાબર. એટલે હું ડખા હે બધા ઘરમાં. ડખા તો તમે બેહો તો ખરા. પોરો બોરો ખાવ, પાણી બાણી પીઓ, ચા પાણી. હો બેટા ચા લાવજો. શું છે લાખાભાઈ? બસ મજામાં ભીમભાઈ. ઘરે બધાની તબિયત પાણી સારા ને? હારા. આયો ચા પાણી ને ઠો હું કર્યા કરો છો સવારમાં? મારા છોકરાને હક નથી દેતા તમે. હવે બેટા આ અવસ્થા પ્રમાણે બધો ઠોઠો થાય. ઠો હું થાય અહીંયા? બસ બસ બસ. અમને કઈ કામ નથી કરવા દેતા. તમારે હકે તો રહેવું નથી ક્યાંય ને ઠો લાવો સા. તમને શરમ આવવી જોઈએ. થોડીક શરમ કરો. પણ તમારે આવી ને હવે તમારા ગઈઢા માણા છે પછી ઈ ઉગવો જોઈએ. મહેમાન આવ્યા છે વડીલોનું તો તમે થોડોક આદર સત્કાર કરતા. તમારે કઈ નહીં લપ થાય સમજી લો. આ એક દી નું તો નથી કઈ. લાવો સા તો મહેમાન તો કઈ નહીં આવતા હોય તો. અરે અમારી ભૂલ થઈ ગઈ તમને લઈ આવ્યા નહીં. હવે તમે તમારું કામ કરો, રસોડામાં જાઓ. એ વાત નથી. રસોડામાં કામ જાય અને મહેમાન હાટું કઈક તમે કઈક જમવાનું કઈક તૈયાર કરો. મહેમાન આવ્યા છે તમે થોડુંક તો જોવ. પણ હું જોઉં આમાં હવામાં ઠો તો કેમ જોવું? મહેમાન તો કઈ નહીં આવવાના છે તો શું કરવી? કાયમી લપટ કર્યા કરવાની તમારી અમારે. તમે જોયું ને લખાભાઈ, આ દીકરો તો આવો હતો. આ હો બટાય આમ છે. હજી આ તો હો બટા ગયા. આજે તો બીજો કપાતર ન થયો. એ તો આના કરતા 2 ડગલા વધ્યો. આવા વો બટા ક્યાંથી લઈ આવ્યા? અરે એમાં એવું હતું કે મેં અહીંયા ખેતરમાં રાત દે કામ કરી અને છોકરાને મોકલો અમદાવાદ ભણવા. ત્યાંથી આ છોકરી ગોતી આવ્યો ગોધરાથી. ઓહો. અને બેયને લપરો થઈ ગયો. ઓહો. ને કે બાપા એ કે લગ્ન કરીશ તો ન્યા જ કરીશ. હાલ્યો બીડી હરગાવો પેલા. આપણે તો શું કરવું? માનવું પડે. લાખાભાઈ છૂટા તો આગળ કરી દઉં પણ આપણે એમ થાય ને કે આપણો દીકરો છે, આપણે ક્યાં જવા દેવાય એને. હવે જો સમજી જાય અને વેલા ઉઠીને કામ ધંધા કરે ને ઘર હાચવે, ખેતર હાચવે તો આપણે તો ક્યાં જાજુ જીવવું છે. પણ મને એવું લાગે કે તમારી જમીન નામે આ છોકરાઓને કરાવવી. નામે તો હું જીવું ત્યાં સુધી તો જમીન નહીં કરવા દઉં.
હવે છતાંય મારો મિત્ર વકીલ છે એને ફોન કરું તો એ આવે તમને સલાહ આપે. સલાહ આપે પણ એના કરતા મારે છે ને જમીન નામે કરવી નથી અને છોકરાઓને સીધા કરવા છે. આપણે વકીલ સાહેબ ને તમે વાત કરી લ્યો, હું કે હું નહીં. ફોન કરું. હાલો, આ પ્રદ્યુમનભાઈ ક્યાં છો? ઓફિસે. આપણે ભીમ બાપાની વાડી જોઈ? હા તો આવો ને ફટાફટ, એને કઈક આ છોકરાઓનો બધા ડકો હે ઘરમાં. રાતે વાંધો નહીં, કલાક રહીને આવજો. હા હાલો રાખું. હવે હમણાં કલાક રહીને અમારા મિત્ર હે પ્રદ્યુમનભાઈ વકીલ ત્યાં બે આવે, એની સલાહ તમે લ્યો, એનું શું કહેવાનું થાય. બરોબર, હાલો મારે કામ છે, હું નીકળું. એવું લાગે અમને જ્યાં જરૂર પડે ત્યાં મને ફોન કરજો. બરોબર, હું તમારે ભેગો જ છે, આપણે બચપનના મિત્ર છીએ. ઠીક છે, વાંધો નહીં. પ્રદ્યુમનભાઈ નો ફોન આવે એટલે મને મારા મોબાઈલ નો ફોન કરજો. હા. કદાચ ક્ષેત્રે આટો મારવા ગયો હોય હા તો હું આવી જાઉં. હા અને પ્રદ્યુમનભાઈ કીધે ના ભૂગાય, તમારા કાકા છે વકીલ, તો પછી હું એની સલાહ લઉં. નહીં, પ્રદ્યુમનભાઈ કીધું આવી જાય ઈ. પણ આ તમારી પરજા ન હોય ને ત્યાં એકાંતમાં તમે બે વાત કરજો. ઘરની વાત છે એટલે તો આપણે બોલાવ્યા તમને. હા એટલે જ બાકી ને. આ આપણે છે ને બીજા કોઈને કહેવાય નહીં. નહીં, ઘરની આપણા વાત ન કરે. આપણા ઘરની આબરૂ ઘટે ઘટે. કે દીકરો આવો છે, વહુ આવી છે, આપણે બીજા કોઈ ના કહેવાય. ના. એટલે આપણે છે ને ઘરમાં જ રાખજો અને પ્રદ્યુમનભાઈ ને હા. કહેજો. હા, હું મારા ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ. હા, મારા કાકા હારે થોડીક વાતચીત કરી લે, એ વકીલ છે. હા એટલે હવે એવું લાગશે તો હું તમને પાછો ફોન કરી. હા, એની સલાહ લઈ લેજો. હા. પ્રદ્યુમનભાઈ હું કે હા, એની સલાહ એ લઈ લેજો. હાલો હું નીકળું. હાલો આવજો. ઓહો ઓહો, વાંધો નહીં આવે ને લખાભાઈ? નકર એમ લેતા જાઓ. નહીં નહીં, કઈ વાંધો નહીં આવે. હાલો જાય ધીમે ધીમે. આવજો. મહાદેવ મહાદેવ મહાદેવ. આ સિંગ આખો દી સિંગ ને ઠોઠો ચાલુ ગયા, જ્યાં આવે ત્યાં લાકડીઓ ભરાવીને બેઠા હોય થી કે માણાને રીત ન હોય, આ ડોહલા બધાને હોય. પકડ ક્યાંથી રહી ગયો? સિંગ જ ખાવી, બીજું કઈને ગરફા કાઢવા. હું ખેતરનું કામ કર. ખેતરનું શું કામ કરે? આ બેઠા બેઠા ખાટલા તોડને ઘર ખાય તો સારે પાણી નેવરી નાખે બધા અહીંયા. એક તો બાય બધે રાડ્યું પડે, તમે ખો ખો કરો એટલાનું શું જરૂર? ગામના રેડ પડે. તો ભાઈ પાસે જઈને બે બાવળિયા. બાય બા શું દે આમાં? આવા જ હોય તમારા સિંગ જ ખાવે આખો દી, આ બધું આવું જ કરતા હોય. આ છોકરાઓનો કરવો હું. બાટલી ઓ બોલ બોલ. હાલો પુલ્લા આવવા જાવું. પુલ્લે તો આજ તો ના ભેરો થયો. હા, મારા બાપાનો રાતનો સામનો લઈને બેઠો રાખો, પટાહા ઢુંડાડે. પટાહા તો મારા બાપા એને પટાહા કાઢ્યા છે રાખો. એની હિસાબે એક બાઈ મારી તો હોય ગયા, બીજી લાવવાની તૈયારીમાં છે. ને ક્યાં કઈ કામ ધંધો કરતો નથી. બાપાને તો કઈ કે મુકાઈ તો નહીં. એટલે ક્યાં રાખનો સામનો મૂકે ને બાંધી દેવો ખાટલે એટલે ઉપાડી જ નહીં. પટાહા ઉડાડતો બંધ થાય. બાપાના પતંગા કરતા આ તું ઘેલાના પતંગા ઉડાડી સારું છે. હાલો સિંગ ખાઈને શેરી ગઈ. હા બાપા. કરવું હું તો સોયના કેટલાક બદલાવા બાપાના. આમ હું થાકે ભાગી ગઈ બાયું. આપણું બે ભાઈઓનું તો ફૂલ વેલા હું ડોહાને લેતો કે મહાળા નાખ દેવો. હા, ઉપાડી લે. તેરા બાપો એક ને એક જ હોય હવે. આ ડોહો મહાણે વયો લે તો બેસે વીઘા જમીન ઈ આવે. તને ખબર છે આમાં પેલા અને એને ખબર છે આ ડોહાની વાત જોવી. માથે પડ્યા તમારે. એને પોતા હાય ગમતા નથી, આમ ઉડાડે એ. તો કામ કરવું. શું કામ કરવું? આ ઉડાડે પત્તા જોતો કરો તો પત્તા ઉડાડે ત્યાં રાખનું સબલું ભરીને રાખવું જોઈએ. હા, નથી આવું. પાણી અને બે હારા. બાપા ના પાડો. ના ના, આ એમને કામ ધંધા કરવા કે વેકરે જ દે હવા. બટા તું મારો દીકરો છે, બે સાનું બોલો. અને રાખનું સબલું રાખ દે ને. કોઈ તારા બાપા જેવો ન થતો બે જાય. રાખનું સબલું રાખ દે બાપાને. એટલે પત્તા ઉડાડેલી અહીંયા પત્તા ઉડાડે. એને હમણાં ખબર પડી જાય. મેં મારા લાખાભાઈ ને વાત કરી જ છે.
હું તારું બધું ગોઠવતો જાય મારા દીકરા, તું ચિંતા ન કરતો. હા ઓ મોટા ભાઈ ભીમભાઈ નું ઘર કઈ બાજુ છે? કેમ ભાઈ હા હા એ તમારી બાજુમાં જ રહે બૂટ પહેર્યા આજે હા કે હાર વાળા વાંધો નહીં ભીમભાઈ તમારી જમીન ની વાત થઈ હતી દેવાની હતી. તમે પૃથ્વીભાઈ ભાઈ વકીલ હા હા લાખાભાઈ મોકલા. હા એને મેં ફોન કર્યો હતો. બેટા સર એમ તો હોય સાહેબને 2 વાગે. સાહેબ બોલો. આપણે જે લાખાભાઈ તમને જે વાત કરેલી છે ને, હા તો અમારી એક જમીન હતી ને એ તો મારા દીકરાનું નામ છે ને એમાં આપી દીધી છે. હા બીજી એક આપણે બાજુના ગામમાં જમીન છે ને એ આપણે દાન કરી દેવાની છે. અને એમાં છે ને આ લોકો મારા છોકરાઓને ખબર નથી કે આપણી જમીન જ્યાં છે, એટલે આપણે એ છે ને દાન કરી દેવાની છે. કાગળિયા બધે કમ્પ્લીટ થઈ જાય બધી? બધું કમ્પ્લીટ છે. તમારે ખાલી જે બાકીની જે પ્રોસેસ કરવી પડે, જે કાગળિયા કરવા પડે એ બધા કરો. આપણે આ જમીન છે ને બીજી છોકરાઓને નથી દેવાની, એ આપણે દાન કરી દેવાની છે. આથી કરી દે. જ્યાં જરૂરિયાત વાળું હોય ને ત્યાં આપણે દાન દઈ દઈએ. બાપા તારે હું મેદાન સાફ કરવાનું છે? બાપા જમીન કાઢવાના છે આપણા ભાગમાં છે પૂરું કરવાનું છે હવે શું કરવાનું બાપા કાંઈ કરવાનું છે તમારે બધું? જમીન ને શું કરવાનું છે? અરે બધું ભૂતદાન કરું નાખો આખું મેદાન સાફ. તમે કોઈ હવે દીકરા કયામાં કઈ છે નહીં. કયામાં ડોહાતું નથી. હવે તમને જેટલું તમારા ભાગમાં હતું એટલું આપી દીધું, અને આ જે હવે છે ને બાકીનું છે એ મેં સાહેબ હારે વાત કરી છે ને એ મારે દાન કરી દેવાનું છે. હા સાહેબ. હા ક્યાંથી ગોતી એવા સાહેબ ને? એ વકીલ સાહેબ છે, એની હારે સભ્યતાથી વાત કરો, અમારી હારે તો નથી કરતા. એવા શબ્દ ના બોલો. બધું સાફ કરું મેદાન આખું મેદાન. આ તો ગળફા કાઢી કાઢીને આ બધું બગાડ્યું. આ તમારો આઈસે વકીલ પત્તા ઉડાડવા એ બધું સાફ કરી દેવાનું છે. પત્તા સાફ કરવાના છે. એ તમારા ભાગનું હતું, એમાં તમારે જે કરવું એ કરો. આના ઘરના તો હોય, મારા ઘરના તો હોય, ક્યાં આને કાઢવાના છે? કામ કરો. કામ એવા હા કામ તમે દીકરા એવા કરો તો જાય ઘરના. તમારી હિસાબે બધા ગયા. હજી તમારે હાથે હોય તો તમે કામ ધંધે ચડી જાવ. હસવાઈ જાય, તમે વૃદ્ધાશ્રમમાં વહી જાય એટલે બધું હસવાઈ જાય. હું વૃદ્ધાશ્રમમાં વયો જાય અને આ જમીન લેતો જાય. આપણે જે લાખાભાઈ વાત કરી ને એ પ્રમાણે આપણે બધી જમીન ભૂદાન કરી દેવાની છે. હવે આપણે કે રાખવું નથી છોકરા હાટું. શું કરશું મોટા? જમીન બધી ભૂદાન કરી. હા ભાઈ ઈ જ છે, બાકી તો બધું રાહે. બાપા મારી ભૂલ થઈ ગઈ, હવે માફ કરજો અમને. તમે કેવો એમ કરશું. ભૂદાનમાં દેવી નથી. દેવી નથી અમને. આપણે જે તમે કહે કે તમને આશીશું ક્યાંય નથી જાવ બાપા. રાખના શબ્દ 2 વધારે મૂક દો. દીકરાઓ તમને અટણ ખોદે કીધું તો તમે મહિના માવતર કમાવતર નો થાય. આમાં તમે મહિના ને એમાં તો તમારે ઘરવાળી વહી ગઈ છે. બાપા ઈ પાછી આવતી રહે. તમે બાપા હવે ભૂલ ચૂક થઈ ગઈ, માફ કરી દો. માફ કરી દો. જમીન કે કોઈને નથી દેવાની બાપા. બધું માફ કરો ને તમને હાચવીશું બાપા. હવે મારા લાખાભાઈ ને ખાલી સાઈન જ દેવા જવાની છે. પ્રતિબંધભાઈ ને સાઈન જ દેવા જવાની છે. આવી ભૂલ બીજી વાર ન થાય બાપા. બાપ માની જાય ની અટાણે તો માની જાવ તો પાછા તમે 15 દી પછી કઈ ન થાય. કઈ નહીં થાય. ભૂલ થઈ ગઈ. અને હાચવીશું ડોહા અમે. કહી દો વકીલ ને, કહી દો ના પાડી વકીલને કઈ નથી કરવાનું. પ્રત્યમન હવે થોડો તમારો ઘરનો મેટર છે પતાવી લઈએ, પછી તમને પાછો એવું લાગે ને તો ફોન કરો. તો આવજો. હા લાખાભાઈ ને જરાક વાત કરી દેજો. કેમ કેવાય સાહેબ સહી. બાપા હવે તમે અમારી કોર હોય તો પછી અમારા વકીલ થી થોડું જીવાનું હોય બાપા. કાલ પછી તમે મારી પાસે લાકડી લઈને મને કાઈ ના છે. હાલો બાપા હાલો. બાપા થોડાક મારીએ બાપા. બાપા પાણી બાણી પીઓ. હા પતા હે ઓએ સુન બધું જીના મોટું. હાલો બાપા કોઈડે સાફ કરજો. મારો વિડિયો ગમ્યો હોય તો ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.